એક આગ અને કેટલી જિંદગીઓ ભસ્મ. એક શોર્ટ સર્કિટ, સવારથી સાંજ આખું પરિવાર વેન્ટિલેટર ઉપર. ગુજરાતમાં આવી ઘટનાઓ વારંવાર થાય છે. વાત કરીએ ને હમણાં રાજકોટમાં જ સાબુની ફેક્ટરીમાં લાગેલી આગ. ત્યારબાદ ગયા વર્ષે લાગેલી 2024માં મે મહિનામાં ગેમ ઝોનમાં લાગેલી આગ. મે 2019માં સુરતના ટ્યુશન ક્લાસીસમાં લાગેલી આગ. ત્યારબાદ મે 2019માં સાણંદ જીઆઈડીસીમાં ભીષણ બ્લાસ્ટ. તમામ આગની ઘટનાઓ વચ્ચે એક જ સમાન કડી છે, ઉનાળો. પણ સવાલ એ છે કે ઉનાળામાં આગ કેમ લાગે છે વધારે? તો આના ઘણા બધા કારણ હોઈ શકે છે. એમાંનું પહેલું છે તાપમાન. ઉનાળામાં ટેમ્પરેચર 40 થી 35 ડિગ્રી સુધી પહોંચી જતું હોય છે. એમાં સૂકી હવા, વધારે તાપમાન એટલે કે રેડી ટુ બર્ન, એટલે આ ડ્રાય હવાના લીધે નાનો એવો સ્પાર્ક પણ બીજે ઉડીને જઈ શકે છે અને આ નાનું સ્પાર્ક પણ વાઇલ્ડ ફાયર જેવું રૂપ ઊભું કરી શકે છે. હવે આ સ્પાર્ક ક્યાં થાય છે? તો એ છે કારણ નંબર 2. હવે આ ઉનાળો મહિનો છે, ઓબ્વિયસલી ઘરમાં બધા ફેન, એસી અને કુલર વધારે ચલાવશે નોર્મલ કરતાં. હવે આ વધારે યુઝના કારણે શું થાય? ઇલેક્ટ્રિકલ સિસ્ટમ પર એક પ્રકારનો ઓવરલોડ આવે છે અને આ ઓવરલોડના લીધે શોર્ટ સર્કિટ થાય છે. અને આ સ્પાર્કના લીધે કોઈ પણ ફ્લેમેબલ ચીજ વસ્તુ બાજુમાં હોય એના કારણે ઇઝીલી આગ પકડાઈ શકે છે. જ્યારે પણ આગ લાગે ત્યારે પેનિક ન થશો. કોઈ પણ ભીનો રૂમાલ કે પછી કપડું લઈને મોઢા કે નાક પર કવર કરી દો, જેનાથી હવા ફિલ્ટર થઈને અંદર જાય અને આપણો શ્વાસ આપણે ચોખ્ખો લઈ શકીએ. શોર્ટ સર્કિટ તો સેકન્ડમાં થાય છે, પણ જીવનનો પ્લગ લાઈફ ટાઈમ માટે અનપ્લગ થાય છે. સો બી અવેર એન્ડ સેફ.